નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે વાળા ટીશા। આજના સમાચારો જોઈ તો પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના માણેક ચોકમાં પૌરાણિક ગણેશજીનું મંદિર, દર્શન કરવા લોકોની લાગે છે ભીડ। પોરબંદર શહેરમાં એકાંતરે પાણી વિતરણની જાહેરાત પોકળ, 5 થી 7 દિવસે પણ પાણી ન મળતું હોવાની ફરિયાદ। પોરબંદર પંથકમાં 20 કરોડની ખંડણી માંગનાર ઝડપાયો, રીણાવાડા ગામે બનેલી ઘટના અંગે પોલીસ ફરિયાદ। ધોરાજી પંથકમાં નદીમાંથી બાળકનો મળ્યો મૃતદેહ, સુપેડી ગામની નદીમાં બાળક ડૂબવાની ઘટના। પોરબંદરના માણેક ચોકમાં 3જા માળે રવેશમાં ગણેશજીનું મંદિર આવેલું છે, જ્યાં દર્શન કરવા લોકોએ નીચે આવેલી દુકાનમાંથી પસાર થવું પડે છે। ગણેશ ચતુર્થી નિમિત્તે અહીં મોટી સંખ્યામાં લોકો દર્શનનો લાભ લઈ રહ્યા છે। સામાન્ય રીતે ગણેશજીનું મંદિર નીચેના ભાગે અથવા પહેલા માળે જોવા મળતું હોય છે, પરંતુ પોરબંદરના માણેક ચોક વિસ્તારમાં આવેલ ટાંક પર 3જા માળે રવેશમાં મંદિર આવેલું છે। આ મંદિરમાં જવા એક દુકાનમાંથી પસાર થવું પડે છે અને ભક્તો દુકાનમાંથી પ્રવેશ કરી 3જા માળે દર્શન કરવા પહોંચે છે। જૂના પોરબંદર ગણાતા આ વિસ્તારમાં 3જા માળે ગણેશજીની 2 મૂર્તિ જોવા મળે છે। 12 માસ વેપારીઓ અને સ્થાનિક લોકો આ ગણેશજીના દર્શન કરે છે। કહેવાય છે કે 1 સદીથી વધુ સમય પહેલા માણેક ચોકને મંડપ બનાવવામાં આવ્યો, ત્યારે આ ગણેશજીને 3જા માળે સ્થાપના કરવામાં આવી હતી। ગણેશજીને અહીં તેવી રીતે સ્થાપિત કરાયા છે કે જાણે ગણેશજી અહીંથી માણેક ચોકનું નિરીક્ષણ કરતા હોય તેવું લાગે છે। 1911માં ભાટિયા જ્ઞાતિના માણેકબાઈ નામની મહિલાએ ગાંધી જન્મસ્થળ કીર્તિ મંદિરની લગોલગ આવેલી પુષ્ટિમાર્ગીય શ્રીનાથજીની હવેલીમાં એક લોટી ઉત્સવનું આયોજન કર્યું હતું અને તે વખતે આ કાર્યક્રમમાં મંડપ બાંધવાને બદલે આગળનો જે માણેક ચોક હતો, જ્યાં અત્યારે મહાત્મા ગાંધીજીની પ્રતિમા છે, તે ચોકને જ એક મંડપનું સ્વરૂપ આપી દેવામાં આવ્યું હતું। જ્યારે કોઈ પણ શુભ પ્રસંગ કરવામાં આવે ત્યારે ગણેશજીનું સ્થાપન કરવામાં આવે છે, તેથી અહીં આ ચોકરૂપી મંડપમાં ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને ગણેશજીના સ્થાપનથી ઊંચા સ્થાન પર કોઈ બેસી શકે નહીં તેવી ધાર્મિક ભાવનાથી ગણેશજીને સૌથી ઊંચા સ્થાને સ્થાપિત કરાયા છે। ત્યારથી ગણેશજી અહીં 3જા માળે રવેશમાં બિરાજમાન થયા છે। ગણેશજીનું સ્થાપન થયું ત્યારે આ મકાન કોનું હતું તે અંગે કશી માહિતી મળતી નથી, પરંતુ વર્ષો પહેલા નીચે દુકાન ધરાવતા વેપારીએ આ મકાનની ખરીદી કરી છે। આ વેપારી નીચે પોતાનો વેપાર કરે છે અને ઉપર બિરાજતા ગણેશજીની સાર સંભાળ રાખે છે। પોરબંદર વિસ્તારમાં માણેક ચોક વિસ્તારમાં અવર જવર પબ્લિકને હિસાબે ઉપર અમારે રવેશની ઉપર ગણેશની મૂર્તિ વર્ષો જૂની છે, તે બધા આવતા જતા લોકો ઉપર દર્શન કરે છે અને અમારી દુકાનની ઉપરથી બધું આ જવાય છે। બીજો કોઈ રસ્તો એમાં છે નહીં અને માણેક ચોક વિસ્તારમાં કસ્તુરબા નજીકની વિસ્તારમાં આ મૂર્તિ રાજાશાહી વખતની છે। સામે મૂર્તિ છે એ પણ 59 વર્ષ જૂની જ છે, એમાં પણ એ જ વસ્તુ છે, એમાં કોઈ ફેરફાર નથી થયો। કેટલા રાજાશાહી વખતની જે મૂર્તિ છે તે સ્થિતિમાં છે, ફક્ત કલર કામને એવું જ થાય છે। હાલ ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર મોટી સંખ્યામાં ભક્તો વર્ષો જૂના આ ગણેશ મંદિરના દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના જુરીબાગમાં મકાન કબજા અંગે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે, જેમાં આ બાબતે એક માતા અને તેના 2 પુત્રો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। પોરબંદરના જુરીબાગ શેરી નંબર 14માં રહેતા કલ્પેશભાઈ પ્રેમજીભાઈ માલમીએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ જુરીબાગ તેના પિતાએ 28/5/2010ના રોજ એક મિલકત ખરીદ કરેલી હતી, જેમાં આ મકાન ખરીદ કર્યા બાદ તેના પપ્પાના મિત્ર હીરાભાઈ બાવનભાઈ ગોહેલને તે મકાનની નીચેના રૂમમાં મિત્રતાના સંબંધના નાતે 2-3 મહિના માટે રહેવા માટે આપેલ હતા।
ત્યારથી આ મકાનમાં કલ્પેશભાઈના પપ્પાના મિત્ર હીરાભાઈ, તેમના પત્ની વનિતાબેન તથા દીકરા રોહિતભાઈ તથા અનિલભાઈ એમ બધા નીચેના રૂમમાં રહેતા હતા. આ પછી છેલ્લા 6 વર્ષથી વનિતાબેન તેના દીકરાઓ સાથે બીજે ક્યાંક રહેવા જતા રહ્યા છે, જેથી હીરાભાઈના દીકરા રોહિતભાઈ તથા અનિલભાઈને કલ્પેશભાઈના માલિકીના મકાનનો કબજો ખાલી કરી આપવાની વાત કરતા તેઓએ આ મકાનના નીચેના રૂમનો કબજો ખાલી કરી આપવાની ચોખ્ખી ના પાડી દીધેલ હતી, જેથી તેઓએ લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં આ અંગે ફરિયાદ કરી હતી, જેથી કમિટીએ ફરિયાદ નોંધવા આદેશ આપતા વનિતાબેન હીરાભાઈ ગોહેલ તથા રોહિતભાઈ હીરાભાઈ ગોહેલ અને અનિલભાઈ હીરાભાઈ ગોહેલ સામે તેના મકાનમાં આવેલ નીચેના એક રૂમ રસોડા સાથેની મિલકત ઉપર છેલ્લા 14 વર્ષથી ગેરકાયદેસર દબાણ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભારત સરકાર દ્વારા વર્ષોથી કેદ રખાયેલા 5 પાકિસ્તાની માછીમાર અને 9 પાકિસ્તાની નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા છે. આ 14 પાકિસ્તાનીઓ વાઘા બોર્ડર મારફતે પાકિસ્તાન પહોંચશે. ભારત સરકાર દ્વારા ભારતની જેલમાં બંધક 5 પાકિસ્તાની માછીમારો અને 9 પાકિસ્તાન નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા છે. આ પાકિસ્તાની આગામી દિવસોમાં વાઘા બોર્ડર ખાતે પહોંચશે અને ત્યાંથી પાકિસ્તાન જશે તેવી માહિતી પાકિસ્તાન ઇન્ડિયા પીસ ફોરમના રાષ્ટ્રીય કારોબારી સભ્ય જીવનભાઈ ચુંગીએ જાહેર કરી હતી. ભારત સરકાર દ્વારા ભારતીય જળસીમા નજીકથી ઝડપાયેલા 5 પાકિસ્તાની માછીમારો અને સરહદ નજીક ઝડપી પાડેલ 9 પાકિસ્તાની નાગરિકોને ભારતની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આ 14 પાકિસ્તાની વાઘા બોર્ડર મારફતે પાકિસ્તાન પહોંચશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મંડેર ગામે એક મહિલા પર 3 શખ્સોએ હુમલો કર્યો હતો. વાડામાં જવા બાબતે થયેલા હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મંડેર ગામે રહેતા લક્ષ્મીબેન ભાવેશભાઈ બાલસ નામના મહિલા તેમના ઘરેથી વાડામાં બળતણ લેવા માટે ગયા હતા, ત્યારે તેમના કુટુંબી સંબંધી દિનેશ અર્જન બાલસ નામનો શખ્સ ત્યાં આવ્યો હતો અને મહિલાને ખરાબ રીતે સ્પર્શ કરી અને બોલાચાલી કરી હતી. ત્યારબાદ મનસુખ અર્જન બાલસ અને દેવીબેન અર્જનભાઈ બાલસ સહિતના 3 શખ્સોએ મહિલા ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમારા વાડામાં ગઈ હતી બર્તન લેવા, ત્યાં દિનેશ આવ્યો, પછી અહીંયા ખરાબ વસ્તુ બોલી, પછી મનસુખ આવ્યો, એ બે થઈને કે એ ખરાબ વસ્તુ બોલવા માંડ્યા બે ભાઈ, પછી ઢીકા પાટું મારવા માંડ્યા. પછી દેવી આવી એની બેન, એ ત્રણે થઈને ઢળડીને મારવા માંડ્યા. કાંઈ ગરી તો કે હાવ મારી નાખીશું, તારા ઘરવાળાને નહીં આવવા દઈએ. પછી રાડીને થઈ મારા દેર ને મારા જેઠાણી આવ્યા, અહીંયા પસાડીને ભાગી ગયા દિનેશ, મનસુખ ને દેવી. આ ઘટના બાદ પોલીસે પણ મહિલાનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ વયોવૃદ્ધો વોર્ડમાં એક દર્દીનો મોબાઈલ ફોન ચાદરમાં ભૂલાઈ ગયો હતો. આ ઘટનાની જાણ અહીં ફરજ બજાવતા સ્ટાફને થતાં સ્ટાફે મોબાઈલની ખરાઈ કરી દર્દીને પરત કર્યો હતો. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં દિવસ દરમિયાન અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, ત્યારે આ હોસ્પિટલમાં આવેલ વયોવૃદ્ધો વોર્ડમાં બળેજ ગામથી મેરખીભાઈ સામતભાઈ પરમાર નામના એક દર્દી સારવાર માટે દાખલ થયા હતા. આ દર્દીનો મોબાઈલ ફોન ભૂલથી ચાદરમાં ભૂલાઈ ગયો હતો, જે અંગેની જાણ અહીં ફરજ બજાવતા સફાઈ કામદારોને થતાં તેમને નર્સિંગ સ્ટાફને જાણ કરી મોબાઈલની ખરાઈ કરી દર્દીને પરત કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં પાલિકા દ્વારા તાજેતરમાં એકાંતરે પાણી વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ શહેરના ખારવાવાડ સહિતના વિસ્તારમાં 5 થી 7 દિવસે પણ પાણી ન મળતું હોવાની ફરિયાદો ઉઠી છે, જેથી સામાજિક આગેવાન દ્વારા પાલિકાને રજૂઆત કરાઈ છે. પોરબંદર જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા પોરબંદર શહેરને પાણી પૂરું પાડતા ડેમો ઓવરફ્લો થયા છે, ત્યારે ડેમોમાં પૂરતું પાણી આવતા પાલિકા દ્વારા શહેરમાં એકાંતરે પાણી વિતરણ કરવાની જાહેરાત તાજેતરમાં કરી હતી. તેમ છતાં કોઈ કારણોસર શહેરના ખારવાવાડ, વાઘેશ્વરી પ્લોટ
અને રાવલિયા પ્લોટ સહિતના વિસ્તારમાં 5 થી 7 દિવસે પાણી વિતરણ થાય છે. પોરબંદર પંથકમાં ₹20 કરોડની ખંડણી માંગનાર શખ્સ ઝડપાયો છે. રીણાવાડા ગામે બનેલી એક ખાનગી કંપની પાસેથી આવડી માતબર રકમ મંગાતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોરબંદર પંથકમાં પાલખડા ગામે રહેતા વિશાલ જોશી નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે રીણાવાડા ગામ નજીક કેપી એનર્જી લિમિટ કંપનીના 33 kV ફીડરના લોખંડના GI પોલ છેલ્લા 2 માસથી કપાઈ રહ્યા છે. જે પોલ કાપવાના ચાલુ રહેશે તેવો ડર બતાવી રીણાવાડા ગામના પરબતરામ મોઢવાડિયા નામના શખ્સે ₹20 કરોડની ખંડણી માંગી છે. ત્યારે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં ગણતરીના કલાકોમાં પરબતરામ મોઢવાડિયા શખ્સને ઝડપી લઈ રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી હતી. ધીરુભાઈની માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદર રાજકોટ સોમનાથ નેશનલ હાઈવે પર રાત્રે રઝળતા પશુઓના કારણે અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. ત્યારે પશુઓને ગળામાં રેડિયમ રિફ્લેક્ટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોરબંદર જિલ્લામાં આવેલ રાજકોટ સોમનાથ તથા દ્વારકા નેશનલ હાઈવે પર ગાય, બળદ અને આખલા ટોળા રૂપે બેઠા હોય છે અથવા હાઈવે પરથી પસાર થતા હોય છે. ત્યારે વાહન ચાલકો રાત્રિ દરમિયાન અંધારામાં પશુધનને જોઈ ન શકવાના કારણે અકસ્માતો થાય છે. હાઈવે પર પશુધનને કારણે થતા અકસ્માતો પર નિયંત્રણ લાવવા માટે પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, ટ્રાફિક PSI KB ચૌહાણ તથા તેમની ટીમને કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. જે સૂચના અનુસાર પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર પોરબંદર ટ્રાફિક પોલીસ તથા રાણા વડવાડાના સેવા સાથી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે પશુધનને રિફ્લેક્ટિવ રેડિયમ પટ્ટા લગાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને આ ઝુંબેશ આગામી દિવસોમાં અલગ અલગ હાઈવે પર ચાલુ રાખવામાં આવનાર છે. આમ છતાં વાહન ચાલકોએ દરેક હાઈવે પર પોતાના વાહનો ગતિ મર્યાદામાં ચલાવવા તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવા પોરબંદર પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. આ કામગીરીમાં ટ્રાફિક શાખા પોરબંદરના PSI KB ચૌહાણ તેમજ સેવા સાથી ગ્રુપ રાણા વડવાડાના સદસ્યો જોડાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની વેપારી બજારમાં પાથરણા રેકડી ધારકો અને દુકાનદારોનું દબાણ વધી રહ્યું છે. ત્યારે ટ્રાફિકને અડચણરૂપ દબાણ કરવા બદલ આ પ્રકારના 16 જેટલા ગુના દાખલ થયા છે. પોરબંદર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણ કરી રેકડી ધારકો, પાથરણાવાળા અને દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના MG રોડ, રાણીબાગ, સુદામા ચોક, ડ્રીમલેન્ડ રોડ, બંગડી બજાર, લેબર્ટી રોડ, કેદારેશ્વર રોડ, શીતલા ચોકથી ભાવના ડેરી, હનુમાન ગુફા અને લીમડા ચોક શાક માર્કેટ જેવા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ કરી ધંધો કરતા રેકડી ધારકો, પાથરણાવાળા અને વેપારીઓ દુકાનની બહાર લોખંડની જાળીઓ, જાહેરાતના બોર્ડ, લાકડાના ટેબલો નાખી દુકાન સામે માલનું વેચાણ કરતા હોય છે, જેથી ખરીદી કરવા આવતા જતા લોકોને ખૂબ મુશ્કેલીઓ પડતી હોય છે. ત્યારે આ પ્રકારના દબાણ દૂર કરવામાં આવતા કુલ 16 કેસો આ પ્રકારના નોંધાયા હતા. આ કામગીરીમાં જિલ્લા ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર અઘેરા તથા ASI BH બાપોદરા તથા ટ્રાફિક પોલીસ સ્ટાફના અને ટ્રાફિક બ્રિગેડના માણસો જોડાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણાવાવ શહેરમાં એક પરણિતાને ત્રાસ અપાયો છે. ત્યારે લાલપુર પંથકની આ પરણિતાએ તેના પતિ સહિત 5 શખ્સો સામે શારીરિક માનસિક ત્રાસ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જામનગર જિલ્લાના લાલપુર પંથકના રંગપર ગામે રહેતી પ્રિયાબેન કલ્પેશ બથવાર નામની પરણિતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તેના પતિ કલ્પેશ દેવસિંહ બથવાર તેમજ સોનીબેન દેવસિંહ બથવાર, દેવસિંહ વીરા બથવાર, કિરીટ દેવસિંહ બથવાર અને અશોક દેવસિંહ બથવાર સહિતના સાસરિયા પક્ષોએ ખોટી શંકા કુશંકા કરી શારીરિક માનસિક ત્રાસ આપી માર માર્યો હતો. ત્યારે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજી પંથકના સુપેડી ગામની નદીમાં બાળકને ડૂબવાની ઘટના બની હતી, જેમાં 2 દિવસની જહેમત બાદ બાળકનો મૃતદેહ મળી આવ્યો છે, જેને PM માટે ખસેડાયો છે. સુપેડી ગામે ઉતાવળી નદીમાં બાળક ડૂબવાની આ ઘટના બની હતી, જેમાં બાળકનો પગ લપસતા બાળક પાણીમાં ગરકાવ થયો હતો. જે અંગે સ્થાનિક પ્રશાસન દ્વારા ગોંડલના તરવૈયાઓની ટીમ બોલાવવામાં આવી હતી. જે ટીમે 2 દિવસની જહેમત બાદ બાળકનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. જે મૃતદેહને PM માટે ઉપલેટા હોસ્પિટલ ખાતે મોકલાયેલું છે.
રેણાવાવમાં પરેશનગર ખાતે ગણેશ મહોત્સવનું આયોજન થયેલ છે, જેમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન થયું છે. અહીં લગભગ રોજ 800 કરતાં વધુ ભક્તો મહાપ્રસાદીનો લાભ લઈ રહ્યા છે. ભાવેશભાઈ કુબા, ગણપતિ મહારાજ કી જય. ભાવેશભાઈ કુબાવત, પરેશનગર, માનવ પાર્ક. આજે અમે ગણપતિ ઉત્સવ છેલ્લા 10-11 વર્ષથી કરીએ છીએ અને અહીંયા આખી સોસાયટી સંયુક્તમાં સૌ પ્રસાદ તથા 2 ટાઈમ પ્રસાદ લે છે. આજે ગોળણી જમણવાર છે રવિવારના રોજ અને દાતાઓનો ખૂબ સહકાર તથા સોસાયટીના દરેક સભ્યો હળીમળી અને અમે આ કાર્ય સંપન્ન કરીએ છીએ. ગણપતિ બાપાની ખૂબ કૃપા છે અને દરેક ભાવિ ભક્તો અહીંયા લાભ લે છે અને રોજના 1000થી 1200 માણસ અમારે 2 ટાઈમ અમે જમણવાર આપીએ છીએ અને સોસાયટીના સહકારથી. તો બીજી તરફ રાણાવાવમાં આઝાદ ગ્રુપ દ્વારા પણ ગણેશ મહોત્સવ યોજાયો છે, જેમાં રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમોનું આયોજન થયું છે. રેણાવાવ શહેરના આશાપુરા ચોક ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવ યોજાયો છે, જેમાં રક્તદાન કેમ્પ, ભજન સંધ્યા અને દાંડિયા કોમ્પિટિશન સહિતના કાર્યક્રમોનું આયોજન થયું છે. મારું નામ દેવ શ્યામ પ્રસાદ વ્યાસ, આઝાદ ગ્રુપનો સ્વયંસેવક. દર વર્ષની જેમ આ વર્ષે પણ આશાપુરા ચોક ખાતે ગણપતિ ઉત્સવનું આયોજન કરેલ છે. તો સર્વ ભક્તોને પધારવા ભાવભર્યું નિમંત્રણ. અહીં દરરોજ રાત્રે વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે છે, જેમ કે લોક ડાયરો, રાસ ગરબા વગેરે પ્રકારના કાર્યક્રમો યોજાશે. સવારે અને સાંજે મહાઆરતીનું આયોજન થશે, સર્વ પ્રસાદ સાથે લેશું. ત્યારબાદ વિવિધ કાર્યક્રમો રાતે 10 વાગ્યાનો ટાઈમ રહેશે અને સર્વ ભક્તોને પધારવા ભાવભર્યું નિમંત્રણ. 11 તારીખના રોજ અહીં સ્થાપિત થયેલ ગણપતિજીનું વિસર્જન કરવામાં આવશે. આઝાદ ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવની સાથે સેવાકીય કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવે છે. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સરકારી લેડી હોસ્પિટલ ખાતે ફાયર સેફટીની તાલીમ યોજાઈ હતી, જેમાં નર્સિંગ સહિતના સ્ટાફને ફાયર સેફટી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગની ઘટના બનતી હોય છે ત્યારે હાજર રહેલા લોકો માર્ગદર્શનના અભાવે બચાવ કાર્ય કરી શકતા નથી, જેને લઈ અને ફાયર સેફટી અંગેની તાલીમ જરૂરી બની જાય છે. ત્યારે પોરબંદરની સરકારી લેડી હોસ્પિટલ ખાતે ફાયર સેફટીની તાલીમ યોજાઈ હતી, જેમાં ફાયર ઓફિસર યશ મોઢા દ્વારા નર્સિંગ સ્ટુડન્ટ તેમજ સ્ટાફને આગ ઓલાવવાની પ્રક્રિયા, આપાતકાલીન સમયનો સામનો અને સ્વ બચાવ કામગીરી અંગે માર્ગદર્શન અપાયું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરમાં ભારે વરસાદે ભ્રષ્ટાચારી પોલ ખોલી છે. 1 વર્ષ પૂર્વે બનાવેલા શહેરના મોટા ભાગના રસ્તાઓ બિસ્માર બની ગયા છે, ત્યારે સ્થાનિકોએ તંત્ર સામે ખુલ્લા ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. પ્રકાશભાઈ અગ્રવત, નવાગઢ. આજે નવાગઢ ચોકડીથી નાજારાપરા સુધીનો જે રોડ છે એ છેલ્લા 10 વર્ષથી એટલો બધો ખરાબ છે. અવારનવાર તંત્ર પર રજૂઆત કરેલ છે, ધારાસભ્યશ્રીને પણ ખબર છે, સંસદ સભ્યને પણ ખબર છે, અને દર વખતે એમ કહે છે થઈ જાય અને ચોમાસા બાદ થઈ પણ જાય છે, પણ ડામર રોડ જ બને છે અને ફરી પાછા આવતા ચોમાસામાં એ રોડ બગડી જાય છે. ખરેખર ડામર જગ્યાએ જો હવે સિમેન્ટ રોડ બનાવવામાં આવે અને આ જે રોડ છે એનાથી 6 ઇંચ નીચે બનાવવામાં આવે તો પાણીનો નિકાલ પણ થઈ જાય અને કાયમીને જે રાહદારીને તકલીફ પડે છે એમાંથી કાયમી સોલ્યુશન મળી જાય. ખાડામાં સાહેબ હવે કમરના દુખાવા થઈ જાય અને વાહનમાં પણ એટલી બધી નુકસાની આવે કે ન પૂછો વાત. અને ખરેખર તે ડિલિવરી વાળા અથવા બીજા કોઈ બહેનો અથવા દર્દી હોય એ આ રોડ ઉપર હાલી શકે એવી કોઈ પોઝિશન જ નથી. અમારી માંગ છે કે ગઈકાલે જે ચેમ્બર ઓફ કોમર્સના જયેશભાઈ રાદડિયાએ જાહેરાત કરી કે આ સિમેન્ટ રોડ મંજૂર થઈ ગયેલ છે, પણ તાત્કાલિક આ રોડનું જો કામ ચાલુ કરવામાં આવે એવી લોક માંગણી છે. મારું નામ રમેશભાઈ ગેરાજ. નવગઢા વિસ્તારના રોડ રસ્તામાં બહુ જ ખાડા થઈ ગયા છે. મોટરસાઇકલ લઈને નીકળવું બહુ મુશ્કેલ થઈ ગયું છે. રાતની લાઇટો પણ નથી થતી. 4-5 દિવસ ત્યાં અંધારું પણ રહી જાય. રાતના બહુ મુશ્કેલી થાય છે આવવા માટે. અત્યારે તમે રોડ રસ્તા ઉપર નીકળો છો, તમને કેવું લાગે છે? એકદમ થકાઈ જાય છે, હાથ પગ દુખવા માંડે ઘરે પહોંચીએ ને. વાહનમાં કેવું નુકસાન થાય? હમણાં 2-3 વખત ખર્ચો થઈ ગયો,
₹500-800 રૂપિયાનો ખર્ચો થઈ જાય અઠવાડિયે. વ્યવસ્થિત રસ્તા બને એવી માંગ છે. આ વિનુભાઈ માખેચા જેતપુર નવાગઢના તમામ રોડ રસ્તા અત્યારે એવા હાલની તકે થઈ રહ્યા છે એની વાત મત પૂછો કે પેટના ખાડા જેવા જ ખાડા એના કરતાં પણ વધારે છે. માણસને હાલવામાં એવા રોડ રસ્તા તમે જોઈ રહ્યા છો અત્યારે જેતપુર નવાગઢનો મેઇન રોડ કે જે અત્યારે ગોઠણ જેટલા ખાડા છે અને હાલવામાં પણ મુશ્કેલ અને ચોમાસામાં તો અતિ મુશ્કેલ. કે તંત્રને માલુમ થાય કે આ રોડ રસ્તા વહેલી તકે પૂરવા વિનંતી. તમે જ્યારે આ રોડ રસ્તા ઉપર નીકળો છો ત્યારે તમને કેવું લાગે છે? અરે અત્યંત વિસ્કાર, અત્યંત એમ દેખ ભાઈ નાના રોડ રસ્તા પર હાલવું જ નથી એવી મુશ્કેલ થઈ પડે છે. વાહન તો ઠીક પણ હાલવા ચાલવામાં પણ મુશ્કેલ થઈ પડે છે. તમારું વાહન જ્યારે નીકળતા હોય ત્યારે વાહનને કેવી નુકસાન? વાહનને તો બહુ મુશ્કેલ, વાહનને તો નુકસાન એટલું પણ માણસને પણ નુકસાન એટલું છે. તમારી માંગ શું છે? અમારી માંગ કે વહેલી તકે આ રોડ રસ્તા રિપેર કરે, બસ અમારી એટલી જ માંગ છે. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના માણેક ચોકમાં પૌરાણિક ગણેશજીનું મંદિર, દર્શન કરવા લોકોની લાગે છે ભીડ. પોરબંદર શહેરમાં એકાંતરે પાણી વિતરણની જાહેરાત પોકળ. 5 થી 7 દિવસે પણ પાણી ન મળતું હોવાની ફરિયાદ. પોરબંદર પંથકમાં 20 કરોડની ખંડણી માંગનાર ઝડપાયો. રીણાવાડા ગામે બનેલી ઘટના અંગે પોલીસ ફરિયાદ. ધોરાજી પંથકમાં નદીમાંથી બાળકનો મળ્યો મૃતદેહ. સુપેડી ગામની નદીમાં બાળક ડૂબવાની ઘટના. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.